મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની સ્વાગત રેલી બાદ રાજકીય ગરમાવો જોવા મળ્યો। ભાજપના અનેક મોટા નેતાઓ ગેરહાજર રહેતા જૂથવાદની અટકળો તેજ બની। જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા, ધારાસભ્ય દુર્લભજી દેથરિયા, પૂર્વ સાંસદ મોહન કુંડારિયા સહિતના તમામ જે લોકો છે ગેરહાજર રહ્યા। આ મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયાએ સ્પષ્ટતા કરી કે તેમનું કહેવું છે કે અચાનક ગાંધીનગર ખાતે બોલાવાયેલી બેઠકના કારણે હાજરી આપી શક્યા ન હતા। પ્રદેશ સ્તરના હોદ્દેદારો સાથે કમલમમાં બેઠક હોવાથી કાર્યક્રમ ચૂકી ગયા હતા। તેમણે એવો દાવો કર્યો કે ભાજપમાં કોઈ નારાજગી કે જૂથવાદ નથી, પક્ષ એક જ છે। આગલે દિવસે એ કાર્યક્રમની અમને જાણ પણ હતી, બધાને સૂચના પણ આપી છે, પણ અમારે ઓચિંતાની ગાંધીનગરમાં જે એક મિટિંગ આવી એટલે પ્રદેશના હોદ્દેદારો એટલે મોહનભાઈ પણ અપેક્ષિત હતા, દુર્લભજીભાઈ એક વિશેષ એમાં અપેક્ષિત હતા, હું પણ એમાં અપેક્ષિત હતો। એટલે જેટલા મોટા બધા અધિકારીઓ હતા ને પ્રદેશના અધિકારીઓ હતા એ બધા જ અમે કમલમની અંદર ગાંધીનગર મિટિંગમાં હતા, એના કારણે ઉપસ્થિત નથી। બાકી ભારતીય જનતા પાર્ટી, કાંતિભાઈ, અમે બધા જ એક જ છીએ। આખું ભારતીય જનતા પાર્ટીને કોઈ ક્યાંય તકલીફ જ નથી, પણ લોકોને જે લાગતું હશે એ લાગે, પણ એવું કંઈ છે નહીં વાસ્તવમાં, એટલા માટે અમે ગેરહાજર હતા।